શું થાય છે? કારણ કે આ પંથ નમારાનો નથી, આ પંથ નમારાનો નથી કે કાયરોનો નથી, આ તો નિર્મળતાનો પંથ. જીવનમાં જેની નિર્મળતા આવે એના હૃદયમાં પ્રભુ આવે. નિર્મળ નો અર્થ શું થાય? જેની અંદર મળ વિક્ષેપ ને આવરણ જેવા વિકારોનું નાસ્તિક, એનું નામ નિર્મળ થયું કહેવાય. નહીં તો મેલ તો મનમાં ભર્યો હોય અને મોઢે મોટી વાતો, એને નિર્મળ થયા કહેવાય નહીં. જેની દિશા અને દ્રષ્ટિ બદલાઈ જાય. હંસા નિર્મળતા જેના નયનમાં દોષ દ્રષ્ટિ ના હોય, દુર્લભ એવા જેની આંખ જોવાથી તમને આનંદ આવે, જેની વાણી સાંભળતા તમારા જેમ દરિયાની અંદર તરંગ ઉત્પન્ન થાય છે એમ તમારા હૃદયની અંદર ભાવ આવો, એનું નામ ભક્તિ. આ તો જોઈને જો કદાચ તાપની અંદર સૂર્યકમળનું ફૂલ હોય ને, એની બાજુ સૂર્ય બાજુ ફરે, પણ આ મોઢું અવળું દિશા જાય તો હું સમજો તો મને સૂર્યની ઝોંકી તો સમજણ પડી. સૂરજમુખી ફૂલ જોયું, જેમ જેમ સૂર્ય ઉગે ને એમ એમ એવું કરે. સૂરજમુખીનું ફૂલ એવું હોય, અને મોજ પડે સૂર્ય આશ્રમમાં બાજુ જાય એટલે એ દિશામાં એ સૂર્યમુખીનું મોઢું ખુલ્લું થઈ જાય. એટલે સમજી લો કે પ્રકૃતિની સાથે સૂર્યનું પણ મિલન છે. તેને તમે જોજો, એ સૂરજમુખીનું જે ઝાડ છે ને એનું નામ જ એવું સૂરજમુખી કે એનું મુખ જોયા વગર એને ચાલે નહીં. સર આપણા ગુરુ મુખ જોયા વગર ચાલે? આ તો શું થયું કે મહારાજ બહુ અઘરાજ પડ્યો, તારું સૂરજમુખીનું ફૂલ કરી ગયું શું કહ્યું ને. આજે પાત્રતાની કસોટીની વાત ચાલે. શું ચાલે છે? કસોટીની વાત ચાલે. આ તો વૃષ્ટિ આવી છે, આ તો આનંદની લહેર થઈ કે ભાઈ આજે સારું થયું અને આપણે આનંદ મળ્યો, અને સાથે સાથે આપણે ભજન પણ. આ તો કે મહારાજ વરસાદ આવે, તારું ધ્યાન થઈ ગયું છું. એટલે જીવનની અંદર એટલા માટે કહું છું કે જેના જીવનની અંદર ભાગ્યની સલામતી હોય એને સદગુરુ પ્રાપ્ત થાય છે, એટલે બીજાને થતો નથી. સત્પુરુષોનો સંગ કરવો પણ કાયરોનો કરવો નહીં. કાયરોનો સંગ કરવાથી કોઈ દાડો મોક્ષની મંજિલ પ્રાપ્ત કરી. મોક્ષની મંજિલ પ્રાપ્ત કરવા વાળા વ્યક્તિઓ કેવા હોય? જેને બે કોઠાની ધારની અંદર જો કદાચ મીરા જેવી સ્ત્રીઓના દાખલા તમે લઈ લો, તેને વાયક જ ખાલી વધાવવાનું હતું તો બે કોઠે નદી જતી હતી, તો સાહેબ જો મળદા પર બેસીને ભજન પુરવાર કર્યું છે. પણ તમે જો આજના સંદર્ભમાં પેલા સાધનો ઓછો હતો. શું હતો? સાધન ઓછો, સાધના વધારે. સાધના વધારે. આપણે જોયું હશે, મારા પૂર્વજોના વડીલો સાથે મારે વાર્તાલાપ થયો, એમાં એવું મેં સાંભળ્યું હતું કે ભજન કરનારા પુરુષો માથે સગડીઓ મેલીને ગુરુ જોડે જતા રાત્રે ચાલીને. આ સોનપુર, રાયગઢ છે, જવાનપુરા છે, ગઢડા છે, એવું બધું તો તમારે વિચારવાનું જ નહીં. આ એટલા જતા હતા. હું ઘણી વાર પોતે જવાનપુરાથી ચાલીને સોનપુર પણ ભજનમાં ગયો. આ જવાનપુરાથી ચાલીને આ મારી સાથે રહેનારા વ્યક્તિઓ બોડી ભજન કરવા ગયા હતા, કરતા ગયા. કઈ થઈને બિલપણ કંપામાં થઈ સીધા કલિયાપુર થઈને બોડી ભજનમાં હું રાતે ચાલતો ગયો. પણ સાધન એ દાડો ઓછો હતો અને સાધના વધારે. આજે સાધન વધ્યો, સાધના ઘટી. સાધન વધ્યો, સાધના ઘટી. એટલે સમજી લેવું કે આ પુરુષો પર સુવિધાનો અભાવ થયો છે, ભગવાનની ભક્તિ કરો. હવે તમારે જો ઘેરથી નીકળવું હોય, રાયગઢ જવું હોય, 2 મિનિટમાં રાયગઢ પહોંચી જવાય. એ વખતે 1.5 કલાક થતો હતો, પણ માણસ રાયગઢ ચાલીને આવતો. પણ આજે તમે જો એના બદલામાં તમને શું મળ્યું છે? એ વખતે સાધન ઓછો હતો પણ તંદુરસ્તી સારી હતી. એ વખતે તંદુરસ્તી સારી હતી. આજે જો તમને સાધન મળ્યું છે પણ તમારી તંદુરસ્તી ઘટી.
શું આવી છે એની બદલામાં? આળસ. શું આવી? આળસ. એટલે તમે ભગવાન આળસ એટલે સમજાયું કે આ રસ ગયો તમારો. આ રસ જેના જીવનમાં આળસ હોય એને આ રસ ફાવતો નથી. કારણ કે મનુષ્યના જીવનનો જે રસ છે ને એ તો તમે હજુ પામ્યા જ નથી. મનુષ્ય પદનું જે તમને લાભ ઉઠાવવાનો સંતો બોલે છે ને એ મનુષ્ય પદ શું છે એ તો સાહેબ તમને નહીં સમજાય કે આ કઈ પાત્ર મળ્યું છે. ઢોરોને, વાઘને, સિંહને, સસલાને, બિલાડીને બધાને ઓફો મળી જ નહીં મળી, પણ સદગુરુને ઓળખે? બતાવો. એક મનુષ્ય દ્રષ્ટિ એવી છે કે જેથી કહીને સદગુરુનું સ્વરૂપ એ જાણી શકે એવું છે. ને તો બધાનું આ ખાલી પણ ઢોરોને આગળ કિરણો જઈને ઉભા રહ્યા હોય જય ભગવાન બોલે, કારણ કે એને આંખ મળી છે પણ દર્શન મળ્યું. કારણ કે દર્શન કેના અંદર માટે? જેની દ્રષ્ટિનો દોષ ગયો હોય એને દ્રષ્ટિનો દોષ મળે, એને ભજન મળે. અને એ ભજનના ભાવની અંદર જો કદાચ પુરવાર કરવું હોય તો હજુ ટાઈમ સારો, હજુ સમય ગયો નથી. હજુ તો આપણા જીવનની અંદર પ્રાણની હાજરી છે ત્યાં સુધી પરમેશ્વર છે ને હજુ તમારા પરમેશ્વર તો છે પણ તમારો આનંદ ઉઠાવતા આવડવો હજુ આનંદ. આ તમામ દોત છે ને તો હજી શેરડી ખાવાની છૂટ કયું ને આપણા દોત છે તો હજી શેરડી ખાવ, સફરજન ખાવ, બધું ખાવ, ત્યાં દાડમ બાડમ ખાવું હોય બધું ખાવાની છૂટ. પછી આવા ગયા પછી મમરાવાનું રહ્યું પછી મજા રહે. એમ જો સુધી આપણી બધી આ શરીરના બધા જે અંગો છે એ જો સુધી સલામત છે ત્યાં સુધી બધા રસ અહીંયા આવે ને પછી આ બધું જતું રહે. પછી ઘણા લોકો શું કહે છે કરીશું ભક્તિ કરીશું એ વાયદો છે એમ, પણ વખત આવ્યો નથી. એટલે જીવનની અંદર મારા જીવનને હું કેમ કૃતાર્થ માનું છું કે મારે 21 વર્ષની આયુમાં મને ગુરુ મળી ગયા. મને 21 વર્ષની આયુમાં મને ગુરુ મળ્યા એનો ફાયદો મને થયો છે. એ તો તમે જગદાહે જોણો કે મને 21 વર્ષમાં મળ્યા અને એમાંથી મેં શું પ્રાપ્ત કર્યું એ તમારી સમક્ષ તમે જોઈ રહ્યા છો. મેં તો એક સમયના માટે આ રાયગઢના સ્ટેન્ડ પર એક વર્ડ હતો, મારા ઇતિહાસને કદી ભૂલતો નથી. હજુ એ કેમેરામાં મારે કેદ છે. હજુ રાયગઢ સ્ટેન્ડ પર આવીને ઉભો રહું તો મને પૂર્વ ચિત્ર દેખાય છે, કારણ કે મારો કેમેરો ખલાસ થઈ ગયેલો. તમે તો ગઈકાલ શું ખાધું એ ખબર નહીં પડે પણ મને યાદ એ સમયના 2099 સાલની અંદર 1999 સાલની અંદર જયારે હું આ રાયગઢની અંદર 3 વાગે બસ સ્ટોપ પર મારે ઉભું રહેવું પડતું ત્યારે તો હું ડાકોર જતો. પણ તમે જો 16 વર્ષના પ્રવાસની અંદર આજે હું બસની રાહ નથી જોતો, પોતાનું સાધન લઈને તમારા સુધી પહોંચી જઈશ. આટલો મને ફાયદો છે ને. પણ તમે શું પામ્યા? આજે બીજું કર્યું છે પણ તમે શું કર્યું? મંદિરા ઘટ્યા પણ કર્મ છોડ્યું. બે કઈ ભજન કરી લેવાનું ભાઈ સવારે હતું એમને આપણે ચાલુ કરવાનું, એમાં ફાયદો કદી દેખાતો નથી. આપણે ઓલિયા સર્ટિફાઈડ પણ આપણે એમ ચાલો આવું તો સર્ટિફાઈડ જ વાયું છે. દુકાનદારે કહ્યું હતું કે વીઘે 80 મણ જ ઉતારો છે પણ તમે વાઈ ના આવ્યા છો પણ જોવા તો ત્યાં જ નહીં. રોજો થઈ ગયો તમારે, તમારો રોજો તમે આમ સમજી ગયા કે આપણે ગુરુ કર્યા એટલે મોક્ષ પામ્યા. ના સાહેબ, એ તમારી ખોટી વાત છે. એ કરવાની જો કદી કમાણી ના દેખાય તો મોક્ષની મંજિલ હવે દેખાતી ઘણા આ દાદા નહીં કહેતા કોકને તમે પૂછજો કે આ રોડ કઈ જાય એમ તમારે ખાલી પૂછવાનો એ જવાબ શું આવશે? હિંમતનગર જાય. તો તમારા રોડ પર 2 દાડા બેસી ગયો. જો રોડ જતો હોય તો હિંમતનગર તમે જાઓ ના જાઓ? રોડ જતો હોય તો હિંમતનગર તમે ના જતા? પણ એ તો જવાનું તમારે છે પણ તમે ભૂલી ગયા કે ના એમ કહો કે આ રસ્તો હિંમતનગર તરફ જાય છે, ચાલવાનું કરતો ચાલુ એમ. મેં તો તમને કહી દીધું કે તમારું સ્વરૂપ જ ઈશ્વરનું સ્વરૂપ છે પણ તમારે પામવા માટે કર્મ કરવું.
એ કર્મ કરવું પડે. અને એ કર્મ જો તમે ના કરો, તમે જો આ બહુરૂપી આ ગામની અંદર બધા રાયગઢ આવે અને ઓલપુર બધા નહીં આવતા બહુરૂપી જો કદાચ ડ્રેસ પહેર્યા વગર પાત્ર બદલ્યા જ નહીં અને એક ને એક ડ્રેસ એ કરો તો એને કોઈ જોવે? આ તો હરમોન રોજ તો બનેલો જ છે. પણ જો કદાચ એને કંઈક ને કંઈક બદલાવ કરવો હોય ત્યારે પાત્ર બદલવું અને એ પાત્ર તમે જો સુધી આ બદલો નહીં તો સુધી પેલી પૂર્વની કમાણી આપણને દેખાય. આપણે પેલા શું હતા આજે શું છીએ એની આપણને ખબર પડે. તમે જો હમણાં સમયની સીઝન ચાલત હતા, એક સીઝન સરસ ચાલે છે, અમૃત ચોગડિયું ચાલી રહ્યું છે અને પછી આવે છે કાર માટે સવેળા તેજો જરા કરશો નહીં. હાલો માનવ બનીને લાવો લઈએ ઓ રામ, આ અવસર્યું હોય જશે. આ તો અમે સાહેબ તમને કહેવા માટે નથી નવરા, પણ અમને જે ચિંતા થાય છે એની દુર્જા વાત કરી. આ મારી લાગણી છે અને એ લાગણી સદગુરુને આ જગતની અંદર 3 જણ તમારી ચિંતા કરે. કોણ 3 જણ? તમારા મા બાપ આ શરીરનો જન્મ આપનારની અંદર જેની હાજરી છે એ 2 ચિંતા તમારી કરે અને 3જો નંબરનો ગુરુ તમારી ચિંતા કરે. ને તો આ જગતમાં કોઈ મોહનકા કોઈ નવરો નહીં તમારી. તમે છો ભાજપના ઝંડા કોંગ્રેસના ઝંડા લઈને ફરો, એની સાથે કોઈને મતલબ નથી. એ તો સર્વાનુમતે જે કાયદો આવે એ